કીમ વિસ્તારમાં તસ્કરોએ મચાવી લૂંટ, જ્યાં કીમ પૂર્વ વિસ્તારમાં મુસ્લિમ પરિવારમાં કર્યો હાથફેરો, ત્યાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. પરિવાર લગ્ન પ્રસંગમાં ઉપલેટા ગયું હતું. દરવાજાનો નકુચો તોડી અને જે તસ્કરોએ 2 તિજોરી તોડી મકાન 2 સપ્તાહથી બંધ હતું. પરિવાર આવ્યું ત્યારે ખબર પડી કે ઘરમાં ચોરી થઈ. કીમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. થોડા દિવસ પહેલા પણ વૃદ્ધાને અહીંથી થઈ હતી લૂંટ, તો કીમ પશ્ચિમ વિસ્તારમાં વૃદ્ધાને બાનમાં લઈને લૂંટ થઈ હતી. હજી લૂંટની તપાસ હવામાં. ત્યાં ફરી એકવાર ચોરી, તો પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને કામગીરી શંકાના દાયરામાં. 23 તારીખે મેરેજમાં ગયા હતા ઉપલેટા, ને આજે સવારે આવ્યા છીએ. તે દરમિયાન જોયું તો કબાટના બધા લોકર ખુલ્લા હતા અને જે રોકડ રકમ હતી એ તમામ ચોરી થઈ ગઈ છે. પણ કેટલી હતી એનો અંદાજો નથી, કેમ કે અમારા મોટાભાઈ અત્યારે પણ ઉપલેટા છે, એ આવે પછી જ ખબર પડે કે ભાઈ એમણે કઈ આગળ પાછળ મૂક્યું હોય. બાકી લોકર અત્યારે તમામ ખાલી.